તો કેમ છો મિત્રો? સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. અને આ જો આપણા કાકા ભાઈ હવારમાં આપણી ઊંઘ બગાડવા આવી ગયા છે. શું કરું રહી જો આપો બપો થોડોક વાંચી દો આગળ તો પછી રાતે ભલા માણસો મોડા હુતા એટલે શું હોય. દી ક્યાં આવ્યો? માથે આવ્યો. મોઢું કાંઈ ધોવા નથી દીધું, પણ હવે ને રવોડે અત્યારમાં આંટો મારી આવી. 6 વાગ્યા છે, બહુ લાંબા નથી ભાઈ. તો જાય આંટો મારી કાંક કામકાજ હોય તો કરશું, નકર ઘડીક બે બીજું શું હોય અહીંયા. ને તો આંટો અત્યારમાં મારી અને જાય કાંક કામકાજ હોય તો કરવી, બીજું તો શું હોય. બટેકા કંઈક ફોલવાના બોલવાના હોય તો ચાલો જાય રસોડે. બહુ આઘું નથી, જો અહીંયા જ છે રસોડું બાજુમાં જ તે. અને વિશાલભાઈ તો હજી ઘરે આટા મારે અહીંથી દેખાય. તો ચાલો મળીએ આગળ. તો ભાઈ સાહેબ કોથમરી ને હું આપણા ઘરે પડ્યું હતું, મારા કાકા નાથમાં આપી દીધી આદુની થેલી. અત્યારે કરો થોડીક બતાવો કર ભાઈ. રસોડે પૂગી ગયા હતા ના જો પછી પાછા કોથમરીને લેવું એવું લેવા મારા ઘરે પડ્યું હતું તો ગયા હતા. તો ચાલો કામકાજ દઈ દઈએ એટલે એનું કામકાજ થાય ને જલ્દીથી રસોઈ બની જાય, બીજું તો શું હોય. ચાલો હવે અત્યારમાં ભૂખ નહીં, મોઢું નથી ધોયું ભૂખ ન લાગે. મોઢું ધો ને પછી થોડુંક પેટ એમ કે થોડુંક નાખ્યામાં, એટલે એવું બધું છે. હા ભાઈ સાહેબ સવારમાં પાછું વરાજાનો ફોન આવી ગયો અને ભાઈ જવાનું છે મોટું થોડુંક બેગ દેવા, એનો સામાન બધો પેક કરવાનો બાકી છે. તો હને ઘરેથી જઈને દઈને દઈ આવું ભાઈ. અત્યાર સુધીમાં 3-4 ટકા તો એમના થઈ ગયા ઘરના. તો આજ તો આખું બધું ચાલતું જ રહેશે. તો ચાલો બેગને એવું હને દઈ આવું ફટાફટ. તો જો ભાઈ બેગ લઈને પૂગી ગયા વરાજાને ઘરે. ના ભાઈ જો મને મૂકીને એકલા ખાઈ લીધું છે. મોઢું ધોયું હતું પેલા? હા એટલે આવું હે આખ્યું તો તમારી ખુલ્લી છે એટલે મેં પૂછ્યું. મેં કીધું આ મોઢું ધોયું હતું કે એમને ખાઈ લીધું છે. જો સંજયભાઈ જાગીને આવી ગયા છે, તારમાં પૂગી ગયા છે. હા આવી ગયા પણ ભાઈ સાહેબ જુઓ સવારમાં સંડેડામાં ફોટી જાય કાકો દીકરો. ભાઈ સાહેબ પાણીનું સ્ટેન્ડ લેવા જવાનું છે અને ચૂલો લેવા જવાનું ને તો સંડેડો ડ્રાઈવર જુઓ તમે ભાઈ સાહેબ લોટ પછી બહુ મોટો થઈ જાય આગળ થઈ જાય. તો સાયન આપણે ને વસ્તુનું ખાલી બહાનું હતું, બાકી આયા તો અત્યારમાં ને આપણા કાકા ચેડવા માટે શેનેડો લાવી. બાકી મોડું પડવા થતું જ નહીં, શેનેડો લઈને ચેડવા આવ્યા એમ કહેવાય. હા જો ભાઈ સાહેબ નાઈ ધોઈને તૈયાર થઈ જાય ને મયુર શેઠ ને સરપંચ ને અનિલ કાકા ને બધા થઈ ગયા ભેગા. અને આ ભાઈ જોવો છે ભાઈ બોરિયા બિસ્તર લઈને આવે છે. નાવાનું બાવાનું જે બાકી છે. તો ચાલો ભાઈ આપણા ઘરે નાઈ લે પછી મળ્યા ગાય. ઓ ભાઈ સાહેબ જોવો તમે આપણા ઘરે ભાઈ સાહેબ મહેમાનનો ખજાનો છે. શું કેવું રાહુલભાઈ તમારે? તો ભાઈ સાહેબ તૈયાર થવા માટે આવી ગયા હતા ઘરે ને જો બાબલા રેખા બધા થઈ ગયા છે. અને વિશાલભાઈ જે હે ને ક્યાં ગયા જો ભાઈ વરાજાન ભાઈ હો જોઈ લેજો હરખાઈ. ડન હાલો ભાઈ આવું બધું હે. તો ચાલો હવે જાય બધા રવડા બાજુ કામકાજ કરીએ તો મળીએ આગળ. તો જો ભાઈ સાહેબ મારા કાકાએ હે ને પૂરીયું ને એવું બનાવવાનું કરી દીધું છે ચાલુ. એક કાકા આ બાજુ બેઠા હે અને આ ભાઈ આ બાજુ બેઠા હે. જોય જો ભાઈજી કાંક કામકાજ હોય ને તો ઓર્ડર બોર્ડર એકાદ દે અપાવજો. હે ભલે ને બેઠા હોય એમાં શું થઈ ગયું તો જો કા ભાઈ કે મૂકે ને પૂરી. હા જો થાળી ઉપર થાળી ઉપાડી છે પૂરીઓની, જોઈ લો તમે. એટલે હે ને તમારો પ્રસંગ આવતો હોય ને તો એવું લાગે ને તો નંબર હું હમણાં ને બાયોમાં નાખી દઉં છું, બધા આને સંપર્ક સાધી લેજો. શું કહેવાનું થાય કાકા તમારું? આવી જાય છો પછી વરાજાને પીઠી લગાવીને પછી નાખ્યો પાણી, આદું પાણી નાખી દીધું. હા નાઈ નાખ્યો વરાજો, થઈ ગયું સક્સેસ. તો થાળીઓ અને વાટક્યા હારવામાં હાથ છે આપડા.
રાહુલભાઈનો. બરોબર ને રાહુલભાઈ? શું કહેવાનું થાય તમારું? બરોબર છે. જો આ થાળીઓનું વાટકા આવી ગયું હોય રાહુલભાઈ તરફથી નહીં હવે એને હાર્યું છે એમ દિલે બધા આની પાસે જ છે એટલે હે ને ઘટું બટે હોય ને તો આને મળવાનું છે તમારે કોઈને. તો ભાઈ સાહેબ બપોરનો ટાઈમ થઈ ગયો ને આપણે આવી ગયા છીએ જો ત્યાં વાડીએ ઢોરા પાવા માટે. તો ચાલો હે ને ઢોરાને એવું પાવી દઈ. એકવાર તો તમને ખબર પહેલાં મેં કીધું હતું, મેં કીધું ગમે અહીંયા પ્રસંગ હોય પણ ઢોરા હોય ને એટલે ભાઈ વાડીએ તો જવું જ પડે. તો જો આવી ગયું બે હવે પાણી પીવા માટે રેડી થઈ ગયા. તો ચાલો ફટાફટ એને પાણી પાઈ દો અને પાછો વયો જાવ વિશાલભાઈના ઓલે. તો ચાલો હવે ડાયરેક્ટ મળીએ ન્યા જો બાજી. ચાલો કન્ટિન્યુ નીણ બીણ ને એવું નાખી દઈ નીકળ્યા. જો ભાઈ જોર પકડી રાખો સર મૂકવું ને તમ તારી. તો ભાઈ જો આવી કાંક ચોટવાળી આમ કરો તો કાકા બતાવો તો. જો ભાઈ સાહેબ આવી કાંક ચોટવાળી લાકડી છે ભાઈ, એમાં બહુ ખતરનાક ઝટકો આવે. જોવો તમે આમાંથી ઢોર બોર પગાડવા માટે યુઝ કરાય. આ કડાડા બડાડા તો નહીં ભાઈ, તો બહુ તકલીફ આપી દે. તો ભાઈ બહુ ખતરનાક વસ્તુ છે. જોવો તમે એમની હાથમાં પાપડાટી બોલાવો ભાઈ, એક નંબર કઈ ઘટે જ નહીં. મને જાળવો ને એમાં અવાજ કરો એકદમ આખો રાખજો તમે, મને બીક લાગે. કા શોટ આવે ને તો જ બકે હો. આ જો બીજો મુર્ગા ન લે. તમારો એક્સપિરિયન્સ આપો ભાઈ, કેવો એક્સપિરિયન્સ જોયો લાકડી હારે? પાળા કરી નાખે. ખતરનાક લાકડી છે ખાલી એમના અઢાડી હોય ને તો પછી ભાઈબંધો હવે જો ખાવાનું ચાલુ કરી દીધું છે અને આપણે હે ને ભાઈ થોડીક વાર લાગે એવું છે. નિરાયતા સમજો વડે જો ભાઈ આપણે દુબઈ થી કારીગર બોલાવી લીધા છે સ્પેશિયલ પ્યુરિયું ના હો ભાઈ, કઈ ઘટે જ નહીં. જો ભાઈ કારીગર આપ્યા છે. આમનો નંબર હતો હા ને ભાઈઓમાં હું આપી દઈશ, કોન્ટેક્ટ સાધી લેજો આ ભાઈનો. તમને પૂર્યું ભાઈ જબરદસ્ત બનાવી દે એક નંબર. જોઈ લો તમે એકદમ ક્વોલિટી જોઈ લો તમે. લો આમ મૂકવા મળો તમે પૂર્યું યાર. તો જો ભાઈ સરસ મજાની પૂરીઓ બનાવે આપણે રાહુલભાઈ, કઈ ઘટે? જોઈ લો ભાઈ, ઘટવું તો જોઈ જ નહીં કાંઈ. જોવો તમે તો ભાઈ ખાવાનો બોરો બધા બોલાવી દીધો ને આપણે હે ને થોડુંક જમણ દેવી. શું કહેવાનું થાય તમારે? જોવો તમે અમારા પલ્લુ કાકા રાહુલભાઈ ઉપર ફોકસ કરો. તરબૂચ ની ડીશ લઈને બેઠા ભાઈ, જોઈ લો. હજી એકદમ કહી દો હાલો, આબરૂ ના થાય હો રાહુલભાઈ. તો ચાલો હે ને ફટાફટ સાહેબ જો આપણે પાછા આવી ગયા એવી ફિલ્ડ ઉપર ને આ જોવો તમે મારા રાહુલભાઈ. શું પાવો ભાઈ રાહુલભાઈ? કેરીનો રસ. વાહ ભાઈ વાહ, જો રાહુલભાઈ કેરીનો રસ પાય. આ બાજુ જોવો ભાઈ અનિલ કાકા બધાને સાઈઝ પાય છે. અલ્પેશભાઈ બધા શું કહેવાનું થાય અલ્પેશભાઈ તમારું? અમારી ઓહો બોલો હવે. કેમ છો બધા? જો અહીંયા સાઈસમાં આવી ગયા છે. ફર્સ્ટ ક્લાસ સાસ પાય છે અલ્પેશભાઈ ને અનિલ કાકા બે. બાકી રાહુલ કાકા તમારું શું જવાનું થાય? હજી એકદમ થઈ જાય કેરીનો રસ એમ હું તો હા એ તમને જે ફાવે એ ના લે આબરૂ ના કરે એને જો. હાલે તો ચાલો હવે મળીએ આગળ. તો ભાઈ સાહેબ જો જોરદાર એન્ટ્રી થાય છે. ભાઈ સાહેબ બહુ ખતરનાક. જોઈ લો તમે માહોલ, જો તમે માહોલ. ઓ આ જોવો વચ્ચે હોય તમે. કા ભાઈ કઈ ઘટવું તો નહીં. હવે મારે પડવો છે. હા જોઈ લો ભાઈ સાહેબ. આ ઘટવું જ ન આપણે મારા વાલા ભાઈ કી શાદી. खतरों के खिलाड़ी आ गए हैं मैदान में भाई साहब. कहाँ पर
તો ભાઈ સાહેબ રાતના 1:30 વાગી ગયા અને ભાઈ ફૂલેકું પતી ગયું હે. તમારો ભાઈનો અવાજ પણ હવે જો હાવ લૂચ પડી ગયો હે, બેહી ગયો હે. તો ચાલો ભાઈ સાહેબ વિડીયો ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને બાકી કાગળિયા ઉડે તો જાઓ ભાઈ સાહેબ. વિડીયો ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો. મળવી છે એક નવા બ્લોગમાં. ત્યાં લગી બાય બાય બધાને. તો ભાઈ સાહેબ ચાલો બાય બાય.